પ્રકારે અત્યારે નવસારીની સ્થિતિ છે। હવે રેલ વ્યવહાર પણ ખોરવાયો છે। રેલવે સ્ટેશન પર સયાજીનગરી ટ્રેન અટકાવવામાં આવી છે। સયાજીનગરી એક્સપ્રેસ રદ થતા મુસાફરો અટવાયા છે। મુંબઈ અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસને નવસારી સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી। સાંજે 5:45 ડબલ ડેકર નવસારીથી રવાના થશે। વલસાડના ઉદવાડા પારડી વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ભરાતા સ્થિતિ કફોડી બની છે। રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાતા રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે। વરસાદને લીધે ટ્રેન રદ થતા મુસાફરોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો આ પ્રકારે રેલ વ્યવહાર ખોરવાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। રેલવે વ્યવહાર આપ જુઓ કે અમદાવાદ મુંબઈનો જે આખો રેલવેનો જે પટ્ટો છે તેમાં વલસાડ વચ્ચે આવતું હોય છે, નવસારી વચ્ચે આવતું હોય છે અને ત્યાં જ અત્યારે આ પ્રકારે વરસાદની કફોડી સ્થિતિને તેને લઈને જ અત્યારે ટ્રેનોને રોકી દેવામાં આવી છે। મુંબઈ અપડાઉન કરતા અનેક લોકો હોય છે કે જે નોકરી ધંધા માટે થઈને અઠવાડિયામાં 3 થી 4 દિવસ મુંબઈ આવજા કરતા હોય છે અને તે લોકોને આ વરસાદ અને આ પાણીના કારણે સૌથી મોટી હાલાકી છે। એક એટલો મોટો વર્ગ છે કે જે મુંબઈ આવવા જવાનું રહેતું હોય છે, તે લોકો અત્યારે નવસારીમાં જ અટવાઈને ઊભા રહ્યા હોય તેવી સ્થિતિ છે અને રેલ વ્યવહાર ખોરવાનું સૌથી મોટું કારણ કે આગળના વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયેલું હોય છે અને એટલા માટે થઈને જ આ નવસારી સ્ટેશન પરના દ્રશ્યો આપ જુઓ। अरे આગળ ટ્રેન કેન્સલ કરી છે। અહીંયા નવસારી અમે પહોંચ્યા પછી અનાઉન્સ થયું કે હવે ટ્રેન આગળ નહીં જાય અને કેન્સલ કરી છે। એ પછી કાંઈ રિસ્પોન્સ આવ્યો નથી કે હવે અમે શું કંઈ કરી શકીએ। તો આપે જોયું મુસાફરો અટવાઈ પડ્યા છે। કોઈ પોતાના ઘરે પરત જઈ રહ્યા છે, કોઈ મુંબઈ પોતાના સગાવાળાના ઘરે જતા હોય છે, કોઈ કામ ધંધા માટે જતા હોય છે, સ્ટુડન્ટ્સ પણ મુંબઈ આવવા જવાનું રહેતું હોય છે સ્ટુડન્ટ્સનું પણ, અને આ બધાની વચ્ચે આ તમામ લોકો અટવાઈ પડ્યા છે। નહીં ઉબર બી કરી રહ્યા છીએ પણ બુક થતી નથી। પાછા સુરત જવા માટે બી, મુંબઈ જવા માટે બી કાંઈ અવેલેબિલિટી દેખાતી નથી કે શું અવેલેબલ થાય અમને। અને ઇન્ક્વાયરી કરીએ છીએ તો કહે છે કે વલસાડથી ટ્રેન આવે છે તમને પાછી સુરત લઈ જશે।